ઉપલેટામાં મેળા ઓર્ગેનાઇઝેશન વેલફેર એસોસિએશન ગુજરાતભરમાં યોજાનાર જન્માષ્ટમી લોકમેળાની સંસદ સભ્ય પોરબંદર ધોરાજી ઉપલેટા મત વિસ્તારના ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી। તાજેતરમાં મનોરંજન રાઇડ્સની એસઓપી અમલમાં આવે છે। હંગામી મેળામાં નીચેના મુદ્દામાં ફેરફાર જરૂરી છે। હંગામી મેળા યોજાઈ શકે, અમારી રાઇડ્સ કોઈ વિદેશી કંપની દ્વારા નિર્મિત ના હોય, પણ આવી રાઇડ્સ ગુજરાતના કુશળ કારીગરો જે વર્ષોથી પેઢી દર પેઢી આ વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેવા કારીગરો દ્વારા બનાવવામાં આવે છે। જેવી રીતે ખેતીકામમાં ઉપયોગમાં લેવાતા સનેડા જે ગુજરાતના કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવે છે, જેને ગુજરાત સરકાર અને ભારત સરકાર શ્રેય માન્યતા આપવામાં આવેલી છે, તેવી રીતે અમારી રાઇડ્સને પણ માન્યતા આપવી જોઈએ, જેથી કરી ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થાય। જ્યારે રાઇડો કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવી હોય ત્યારે રાઇડ્સ મેન્યુઅલ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ક્વોલિફાઈડ પર્સન ચાર્ડ એન્જિનિયર દ્વારા અપાઈ શકાય છે। તેના માટે અમે તૈયાર છીએ। સરકારશ્રી દ્વારા બનાવેલા એસઓપીમાં સ્પષ્ટ છે કે એસબીસી રિપોર્ટ આવ્યા બાદ જ ફાઉન્ડેશન નક્કી થતું હોય છે, પરંતુ અમારી રાઇડ્સમાં લોખંડનું ફાઉન્ડેશન બનેલું જ હોય છે, છતાં પણ સોઇલ ટેસ્ટ યોગ્ય ના આવે ત્યાં વિકલ્પના ભાગરૂપે અમે એન્કરિંગ લોખંડના ખિલ્લા કરી ફાઉન્ડેશનનો વિકલ્પ પૂરો કરી શકીએ છીએ। સલામતી અને સુરક્ષાના મુદ્દાને લઈ અમે કોઈ પણ બાંધછોડ કરવા માંગતા નથી। અમે સલામતી અને સુરક્ષા માટે નીચે મુજબના એસઓપીના નિયમો પૂરા પણ કરીએ છીએ, જેથી કરી અકસ્માત ટાળી શકાય। આયોજનના આધાર કાર્ડ અને સોગંદનામું આપીએ છીએ। રાઇડ્સના ડ્રોઈંગ ફાઉન્ડેશનની વિગત સાથે ચાર્ટર્ડ એન્જિનિયર દ્વારા બનાવી રજૂ કરીએ છીએ। એસબીએ રિપોર્ટ આપીએ છીએ। અમારી રાઇડ્સની લોખંડની ગુણવત્તા માટે એનડીટી રિપોર્ટ પણ આપીએ છીએ। શોર્ટ સર્કિટના બનાવ ન બને તે માટે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરનું એનઓસી આપીએ છીએ। અગાઉ આગના બનાવો ના બને તેના માટે ફાયર ઓફિસરનું એનઓસી આપીએ છીએ। કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય તે માટે નાયબ પોલીસ અધ્યક્ષ સાહેબનો અભિપ્રાય આપીએ છીએ। રાઇડ ઇન્સ્ટોલ થયા બાદ તેનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એન્જિનિયર પાસે કરાવ્યા બાદ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપીએ છીએ, જેથી કરી અમારી રાઇડ ચાલવા માટે યોગ્ય સ્ટેબલ છે। લોકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવીએ છીએ। લોકમેળા માટે પબ્લિક લાયબિલિટીનું વીમા કવચ પણ લઈએ છીએ। હેલ્થ ઓફિસરનો પણ અભિપ્રાય આપીએ છીએ। ઉપરોક્ત સલામતી અને સુરક્ષાને લગતા મુખ્ય મુદ્દાનું અમે પાલન કરીએ છીએ, જેથી કરી અકસ્માત ટાળી શકાય। અમારા ગરીબ માણસોની રોજગારીનો પ્રશ્ન છે। સરકાર શ્રી થોડું ઘટતું કરી આપે તો લોકમેળા યોજના શક્ય બની શકે તેમ છે। તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જે એસઓપી બનાવવામાં આવી છે તે પરમનેન્ટ પાર્ક માટે યોગ્ય છે, પણ આવી કોઈ પણ એસઓપી લોકમેળા માટે ભારતભરના બીજા રાજ્યોએ લાગુ કરી નથી, જેથી પણ સરકારશ્રીએ નોંધ લેવી જોઈએ। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવું હોય તો નિયમમાં ફેરફાર કરી લોકમેળા શરૂ થાય તેવા પ્રયાસ કરવા। મેળા ઓર્ગેનાઇઝર વેલફેર એસોસિએશન ઉપલેટા શાખાના મનુભાઈ સોલંકી બોલી રહ્યા છું। આજે અમારે મેળા 2 વર્ષથી આ બંધ છે। સરકાર નવી એસઓપી બનાવી છે, એના નિયમો બહુ આકરા છે। એ નિયમોને અમે પાડી શકીએ એમ નથી, માટે આજે મેળા તમામ જગ્યાએ બંધ છે। મોટા મોટા મેળા, સોમનાથનો મેળો બંધ, ભરવબાવડીનો બંધ, અત્યારે હાલ રાજકોટનો મેળો બંધ છે। તો આના હળવા નિયમો કરે સરકાર, એવી અમે વારંવાર સરકારને રજૂઆત કરી છે, છતાં પણ કોઈ આજની તારીખ સુધી અમને જવાબ મળેલ નથી। ગઈકાલે અમે મનસુખ માંડવિયા, મહેન્દ્રભાઈ પાડલિયા, પરસોત્તમભાઈ રૂપાલા તમામને આવેદનપત્ર આપી કે ભાઈ અમારે આ રોજીરોટીનો પ્રશ્ન છે, અમારે આ ખાવું શું? આમાં હજારો માણસોની રોજીરોટી છે, જ્યારે સરકાર રોજીરોટી આપવા બંધાયેલ છે અને રોજીરોટી ઊભી થાય, રોજગારી ઊભી થાય એવું આયોજન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે, પણ અમને અત્યારે રોજીરોટીનો પ્રશ્ન છે, અમારી ધંધા રોજગાર બંધ છે। તો આનો કાંઈક હળવા નિયમો એસઓપીના કરે એવી રજૂઆત અમે વારંવાર કરી છે। ભૂપેન્દ્રભાઈને, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને, તમામને અમે વડાપ્રધાન સુધી અમે રજૂઆત કરી છે, પણ અમારું કોઈ ધ્યાનમાં લેતું નથી। જય ભીમ, જય ભારત, જય હિન્દ। મારું નામ ડાયાભાઈ ગજેરા, સામ્યવાદી પક્ષ માર્ક્સવાદી રાજકોટ જિલ્લા મંત્રી છું। અમારા ધ્યાને આવેલી બાબત એ છે કે જે મેળા ઓર્ગેનાઇઝર વેલફેર એસોસિએશન છે અને જેના સમગ્ર ગુજરાતની અંદર એના પ્રતિનિધિઓ છે, અને એ લગભગ 4500 જેટલા પ્રતિનિધિઓ છે। આ પ્રતિનિધિઓ દ્વારા ગુજરાતની અંદર જે મેળાઓ યોજાય છે એ મેળાની અંદર તેઓ પોતાના ચકડોળ ચડાવે અને તેઓ લોકોને જે આનંદ આપવાની જે કામગીરી કરે છે એ કામગીરીને સરકારે એવા કડક નિયમો બનાવ્યા છે જે નિયમોથી ચકડોળ ચલાવી શકાય નહીં અને પ્રજાને
આ આનંદ લેવાથી વંચિત રાખવાની કોશિશ ગુજરાત સરકારના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આપણામાં કહેવત છે કે પાડાને વાકે પખાલીને ડામ. એમ્યુઝમેન્ટ જે રાજકોટ ગેમ ઝોન બન્યો અને એને કારણે સમગ્ર ગુજરાતની અંદર જે ગાઈડલાઈન જારી કરી છે એ ગાઈડલાઈનથી બીજા અનેક લોકોની રોજગારીને અસરો પહોંચે છે. એ ગેમ ઝોન છે, એ ગેમ ઝોન જે સરકારી કર્મચારીઓને ખાસ કરીને એમાંય કોર્પોરેશનના કર્મચારીઓના મિલીભગતથી જે વસ્તુ બની છે, જ્યારે આ ચકડોળની અંદર કોઈ સળગી ઉઠે એવું કોઈ કામ નથી, એની અંદર કોઈ ઇલેક્ટ્રિસિટી એવી આવતી નથી કે જેનાથી લોકોને જાનહાનિ થાય, ત્યારે એના જે નિયમો સરકારે બનાવ્યા છે એ નિયમો હળવા કરવા જોઈએ અને 4500 પરિવારની સાથે ભાગીદારીમાં ધંધા કરતા બીજા ગણીએ તો 10,000 પરિવારોની રોજગારીનો સવાલ છે. સરકાર એક બાજુ નોકરીઓ આપતી નથી, ત્યારે પોતાની જાતે પોતાના ખર્ચે જોખમે જે કામ કરનારા માણસો છે એની રોજગારી તોડવાનો ધંધો સરકારે બંધ કરવો જોઈએ અને લાગણી માંગણીને ધ્યાને નહીં દેવામાં આવે તો ગુજરાત સરકારના કોઈ પણ કાર્યક્રમ થતા છે એની સામે આ એસોસિએશનના પ્રતિનિધિઓને લઈને અમે એક કાર્યક્રમ કરીશું. વિપુલ ધમેશાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.